ખરાબ ટેવ. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક સમયે અકબર બાદશાહને એક વાતની બહુ ચિંતા થઈ ગઈ હતી. જ્યારે દરબારીઓએ તેમને પૂછ્યું, ત્યારે રાજાએ કહ્યું, અમારા રાજકુમારને અંગૂઠો ચૂસવાની ખરાબ આદત પડી ગઈ છે. ઘણા પ્રયત્નો છતાં અમે તેને આ આદતમાંથી મુક્ત કરી શક્યા નથી. બાદશાહ અકબરની સમસ્યાઓ સાંભળીને એક દરબારીએ તેને એક એવા ફકીર વિશે જણાવ્યું કે જેની પાસે દરેક રોગનો ઈલાજ હતો. પછી શું થયું? રાજાએ ફકીરને દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. જ્યારે ફકીર દરબારમાં આવ્યો ત્યારે બાદશાહ અકબરે તેને તેની સમસ્યા જણાવી. ફકીરે રાજાની વાત સાંભળીને સમસ્યા હલ કરવાનું વચન આપ્યું અને 1 અઠવાડિયાનો સમય માંગ્યો. 1 અઠવાડિયા પછી જ્યારે ફકીર દરબારમાં આવ્યો ત્યારે તેને રાજકુમારને પ્રેમથી અંગૂઠો ચૂસવાની ખરાબ આદત વિશે સમજાવ્યું અને તેના ગેરફાયદા પણ સમજાવ્યા. ફકીરના શબ્દોની રાજકુમાર પર ઘણી અસર થઈ અને તેને પોતાનો અંગૂઠો નહીં ચૂસવાનું વચન પણ આપ્યું. જ્યારે બધા દરબારીઓએ આ જોયું ત્યારે રાજાને કહ્યું, જ્યારે આ કામ આટલું સરળ હતું, ત્યારે ફકીરે આટલો સમય કેમ લીધો? આખરે તેણે દરબારનો અને તમારો સમય કેમ બગાડ્યો? રાજા દરબારીઓની વાતથી પ્રભાવિત થયા અને ફકીરને સજા આપવાનું નક્કી કર્યું. બધા દરબારીઓ રાજાને સાથ આપી રહ્યા હતા, પણ બિરબલ ચૂપ હતો. બિરબલને ચૂપ જોઈને અકબરે પૂછ્યું, બિરબલ, તું કેમ ચૂપ છે? બિરબલે કહ્યું, તારી બેબાકળીતાને માફ કર, પણ ફકીરને સજા કરવાને બદલે આપણે તેનું સન્માન કરવું જોઈએ અને તેની પાસેથી શીખવું જોઈએ. ત્યારે રાજાએ ગુસ્સામાં કહ્યું, તમે અમારા નિર્ણયની વિરુદ્ધ જઈ રહ્યા છો. છેવટે, તમે પણ આવું કેવી રીતે વિચાર્યું? કૃપા કરીને જવાબ આપો. ત્યારે બિરબલે કહ્યું, મહારાજ, જ્યારે છેલ્લી વખત ફકીર દરબારમાં આવ્યા ત્યારે તેમને ચૂનો ખાવાની ખરાબ આદત હતી. તારી વાત સાંભળીને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. પહેલા તેણે તેની ખરાબ આદત છોડવાનું નક્કી કર્યું અને પછી તેણે રાજકુમારની ખરાબ આદત છોડી દીધી. બિરબલની વાત સાંભળીને દરબારીઓ અને બાદશાહ અકબરને પોતાની ભૂલનો અહેસાસ થયો અને બધાએ ફકીરની માફી માંગી અને તેનું સન્માન કર્યું. વાર્તામાંથી બોધ. બીજાને સુધારતા પહેલા આપણે આપની જાતને સુધારવી જોઈએ અને પછી જ બીજાને જ્ઞાન આપવું જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.